મજા આવી? હા હા પાડે જો હા પાડે. શીટ મારો પગ બગડ્યો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? તો અત્યારે સાંજે 6 વાગ્યા છે. આજનો બ્લોગ મારો મોડો સ્ટાર્ટ થયો છે કેમ કે સવારે થોડું બેંકનું કામ રહ્યું, એટલે અત્યારે સાંજે 6 વાગ્યા છે, પણ લાગે છે એવું કે બપોરના 3 વાગ્યા છે. તમે જુઓ અત્યારે કેવો તડકો છે. અને અત્યારે હું જાઉં છું, ચિરાગના એક ફ્રેન્ડ છે, તેમણે એક ગાય હતી હાઈવે ઉપર જે હેરાન થતી હતી, એને પગમાં કંઈક વાગ્યું હતું, તો એ બહુ હેરાન થતી હતી, તો એને રેસ્ક્યુ કરી છે, એને રાખી છે, સાથે એનું વાછડું પણ છે બહુ મસ્ત, અને એના માટે બધી ત્યાં વ્યવસ્થા કરી છે. તો હું ત્યાં અત્યારે જોવા જાઉં છું. અને અત્યારે જો અમે ગામમાં ટ્રાફિક બહુ વધારે હતો, એટલે અમે અત્યારે હાઈવેથી જાય છીએ. અને અમે ઘરેથી ગાજર અને કાકડીના પીસ લીધા છે, અને તરબૂચ હવે અમે જો કે મળી જાય તો તરબૂચ પણ એમના માટે લઈ જઈએ. તો અત્યારે ટ્રાફિક તો વધારે છે બસ ને ટ્રકનો, બસ જલ્દી પહોંચી જાય. રસ્તામાં અત્યારે નાનકડું એવું ગામ આવી ગયું છે, અને નામ તો છે કંઈક ધરમપુર. ગામડામાં એન્ટર થતા જ તમને અત્યારે કેમેરામાં જ નહીં સંભળાતું હોય, પણ મોરલાના ને એવા બધા અવાજ આવે છે બહારથી. ખરેખર ગામડામાં આવતા વેતા એકદમ આમ રાહત મળે એવી ફિલિંગ આવવા માંડે. જો રસ્તામાં એક ખેતર આવ્યું છે. આ જ્યારે પણ આ જોઉં ને ત્યારે આ શેનું હોય ને એ ના ખબર પડે. તમને કોઈ ખબર હોય તો કોમેન્ટમાં બતાવો કે આ શેના માટેનું હોય છે. હું જ્યારે પણ કોઈ બી ખેતર જોઉં ને એમાં હોય છે. આ જો છોકરાઓ સાંજ પડે એટલે નીકળી જાય હો ગામડામાં બારે. મારું ફેવરિટ જો ગુલમોહરનું ઝાડ. તમે ક્યારે ખાધા છે ફ્રેન્ડ્સ? હું નાની હતી ત્યારે બહુ ખાતી આના પાન. બહુ મસ્ત હોય, ફૂલનો સ્વાદ. ચલો ફ્રેન્ડ્સ, તો મસ્ત તરબૂચ લઈ લીધા છે, તો હવે જવા નીકળીએ. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ અમે. તો જો આ છે ગાય, અને આ કેવું મસ્ત બનાવ્યું છે જો એના માટે. અને જો એને અહીંયા પગમાં જોયું, પાછળના પગમાં જો આ જોઈ લો ફ્રેન્ડ્સ, હું એને પહેલી વાર મળું છું, અને તોય કેટલું પ્રેમથી મળે છે. અને અમુક લોકો ખબર નહીં કેમ સમજતા જ નથી કે પ્રાણી હોય ને એ માણસને ખાસ મિત્ર હોય જ છે, પણ અમુક લોકો જે નથી સમજતા એ તો હવે એનું કાંઈ આપણે કરી જ ન શકીએ. તમે જોવો છો ને, હું પહેલી વખત આને જોઉં છું, અને તોય કેટલી આમ કે પ્રેમથી મારી સાથે રહે છે. અને આ જો, અને પાછળ પગમાં જોયું કેટલું બધું થઈ ગયું છે, કદાચ કંઈક કળી ગયું છે. ડૉક્ટરે આપી છે દવાને બધું. મેં અહીંયા પૂછ્યું હમણાં ભાઈને, તો એમને એમ કીધું ડૉક્ટરે દવાને બધું આપ્યું છે, તે બધું ચાલુ છે. બાકી આ જો ઉપર કેટલું મસ્ત બનાવ્યું છે. અને એનાથી પણ મસ્ત વસ્તુ બતાવું, જોયો કેટલું નાનું છે અને કેવું મસ્ત છે, ક્યુટ ક્યુટ. હેલો હેલો. અરે હું તો હમણાં પહેલી વાર મળીને તોય એમ કે એટલું પ્રેમથી મારી સાથે મળી છે ને. બહુ ડાઈ છે બહુ. કેવી મસ્ત છે જો, ભૂરી 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 ભૂરી. ખેંચે તો જો કેટલું જોરથી. તારે ખાવું છે? ઈ નહીં ખાય. ખાય છે જો. તમને અત્યારે કદાચ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે અમુક છોકરાઓનો, તો એ લોકોએ કંઈક કબૂતર પણ પાડ્યા છે. આ કેવી પાકી છે કે આ દાંડિયું બધે ને, આ દાંડિયું મૂકી દેશે. જે ઉપરની ખાલી આ હોય ને એ જ ખાય છે. જો આપણે નીચે પડી ને તો દાંડિયું ઉપરના પાન બધી ખાઈ ગઈ. ખાલી આમ કાઢીને દેશે ને તો બહુ ખાશે.
હમણાં એ બધી નાખી દેશે નીચે. એને ખબર છે કે આ મને આપવાના જ છે બીજી. હા ને એને ખા. આની આંખ એકદમ આપણી સ્ટેફી જેવી લાગે નહીં? મસ્ત ક્યુટ ક્યુટ. મોઢું એવું ભોળું છે જો ને. ઈતેડી છે? ઈતેડી નથી પણ આ બીજું કંઈક છે જો. શું છે આ? ઈતેડી તો નથી. ઈતેડીની દવા લઈ આવ્યા હતા. દવા બધી ચોઈ પડી ગઈ ને. આટલા નાના અને કઈડી જાય તો એને કેટલી તકલીફ પડતી હશે. ઈતેડી તો નથી. ઈતેડી દવા લીધી હતી આ બીજું કંઈક છે. આ જીવાત લાગે નાની નાની. ઓ શીટ, મારો પગ બગડ્યો. તો પગ તો બગડે જ ના. અહીંયા તું ક્યાં આવી તો જો. અહીંયા પગ નો બગડે. મારું ધ્યાન નહોતું ને આમાં મારે પગ અપાઈ ગયો. બહુ ખરાબ થયું. હવે ક્યાં સાફ કરું? હવે થઈ જશે હમણાં સાફ એમનો. ભાવશે? વિચાર આ પહેલી વાર આવ્યું કંઈક. એ ચાક તો ખરી. અલા નહીં આ નથી ખાતી. એ નથી કાંઈ ખાતી, રોટલી નથી ખાતી. એને હજી રોટલા ખાવાની ખબર નથી પડતી. એ ખાતી જ નથી. એ બધું ખાઈ જાય. બકાલું તો બહુ ખાય. બકાલું એવું હોય ને. આવ્યો તો ખરી. ભણસ કે નહીં? ભણવા નથી જતો? તો કેમ ભણવું નથી? જવાનું છે હે? જવાનું છે કેદી? વેકેશન પડ્યું ને ટીચર છું હો, હું જોવા આવીશ ભણસ કે નહીં. ભણવાનું છે. અને તું ભણવા ક્યાં જશી તો કે? એટલે તો તારી સ્કૂલનું નામ શું છે? તું કહેશ ને વેકેશન પડ્યું તારી સ્કૂલનું નામ શું રી કે? હું તો જાતો નથી. તો આને કેમ એમ કહેશ કે વેકેશન પડ્યું? ભણવાનું છે હો. વેકેશન ખુલે એટલે ચાલુ કરી દઈશ ને. હું જોવા આવીશ હો. હવે આને પૂછી જવું થશે કે નહીં. આ તો જો આમાં પડ્યું છે. આ ઈ મૂક હવે આ પેલા આખા. ખાવું છે? મજા આવશે. લે લે. લીધું લીધું લીધું. ઈ નહીં એને લાલ લાલ છે ને ઈ ખવડાવ. લે. મજા આવી? હા હા પાડે જો, હા પાડે. લે ભૂલ. તો રેડી છે ને? વધારે મોડું થઈ ગયું તો હવે અમે ઘરે જઈશું ફટાફટ. અને આ ટ્રાફિક જુઓ, ઘણો બધો ટ્રાફિક થઈ ગયો છે. તો હવે જલ્દીથી ઘરે પહોંચીને અને મિલીને સ્ટેફીને એને પણ જમાડવાના બાકી છે. તો મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય એન્ડ ટેક કેર.